ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા ભાડભૂત બેરેજથી હજારો માછીમારો પરિવારને થઈ રહેલા નુકસાનના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વૈકલ્પિક રોજગારી માટે આલિયા બેટની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત ચાલી રહી છે, તેમ છતાં હજારો અસરગ્રસ્ત માછીમારો પરિવારોની અવગણના કરીને તે જ જમીનો કચ્છ ગાંધીધામની 2 કંપનીને ફાળવણી કરી દેવાની એકતરફી કાર્યવાહી થઈ રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સાથે જ અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે આલિયા બેટની જમીનોની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ તરફ નર્મદા નદીની એસ્ચ્યુરીમાં માછલીઓની બ્રીડિંગ ગ્રાઉન્ડ અને માછીમારીઓના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારોની રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહેલું છે અને તે નુકસાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરવામાં આવી છે। આજરોજ અમે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના પ્રતિનિધિ મંડળ તરફથી કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર જે અમારી ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારો છે તેમની જે વૈકલ્પિક માંગણી એક રોજગારી માટેની દરખાસ્ત ચાલી રહેલી છે આલિયા બેટ ઉપર એક્વાકલ્ચર માટે જમીનોની ફાળવણીની, તે 2018ની સાલમાં જ્યારે BN નવલાવાલા CM શ્રીના અંગત સચિવ હતા તેમની સાથે વાતચીત દરમિયાન અને ઘણી મિટિંગો થયા બાદ એ દરખાસ્ત અમે અમારા પરિવારોની યાદી જોડે રજૂ કરેલી હતી। 2018થી દરખાસ્તને અમને એવું વચન આપવામાં આવેલું હતું કે આ દરખાસ્ત જ્યારે ભાડભૂત બેરેજનું કામ નર્મદાની વચ્ચે જ્યારે ચાલુ થશે તે સમયે તમારી દરખાસ્તની માંગ પૂરી કરી દેવામાં આવશે, તે પહેલા તમારી માંગ પૂરી થઈ જશે। હાલ નર્મદા નદીની વચ્ચોવચ ભાડભૂત બેરેજનું કામ શરૂ થઈ ગયેલું છે, ઘણા સમયથી કામ ચાલી રહેલું છે, તેમ છતાં હાલ અમારી દરખાસ્તને 6 થી 7 વર્ષનો સમયગાળો થઈ ગયેલો હોવા છતાં અમારી દરખાસ્તની કામગીરી મંદ ગતિએ ચાલી રહેલી છે। દરખાસ્ત અંતિમ તબક્કામાં છે, તેમ છતાં પણ એનો ન્યાયિક નિર્ણય લેવામાં આવી રહેલો નથી। હાલ માછીમારોની જે પડતર છે તે વિસ્તારમાં લગભગ 80%થી પણ વધારે ઘટાડો મત્સ્ય ઉત્પાદનમાં થઈ ગયેલો છે, જ્યારે માછીમારોની જે પરિવારોની પરિસ્થિતિ છે એ ખૂબ જ કથળી રહેલી છે। તેમની બેરોજગારીનો દર અને તેના કારણે એમની શારીરિક, માનસિક અને આર્થિક સ્થિતિ પણ ઘણી કથળી રહેલી છે। તેના કારણે અમારા પરિવારો એક વ્યસન તરફની દિશામાં અને તણાવની અંદર જઈ રહેલો છે અને તેના કારણે અમારા જે માછી સમાજના પરિવારો છે તેના આગેવાનો અને યુવાનોમાં મોતનું પ્રમાણ પણ વધી રહેલું છે। તેની સંપૂર્ણ જવાબદારી આ ભાડભૂત બેરેજ યોજના અને સરકારશ્રીની છે, જેથી કરીને અમે આ આવેદનપત્ર મારફતે સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવેલા છે કે અમારી જે દરખાસ્ત તમે જે વચન આપેલું એ વચન મુજબ અમે અમારો વિરોધ છોડી દીધેલો છે, પણ તમારે જ્યારે નર્મદા નદીની વચ્ચે કામ ચાલુ થતા પહેલા અમારી દરખાસ્ત પૂરી કરવાની હતી, માંગ પૂરી કરવાની હતી, પૂરી કરેલ નથી। તે સરકારની સીધે અત્યારે 2018થી માંડીને અત્યાર સુધીના જે આ સરકારના પોતાના પત્રો છે તેને સાથે રાખીને અમારી દરખાસ્તને સાથે રાખીને આ આવેદનપત્ર હાલ આપવા માટે આવેલા છે કે તમે જે વચન આપેલું એ મુજબના અમારા લખાણો છે તો અમારી માંગ તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે, જેથી માછીમાર સમાજની જે અમારી સંસ્કૃતિ છે, અમારો સમાજ છે એને બચાવી શકીએ અને તાત્કાલિક ધોરણે અમારી જે આલિયા બેટની જમીનોની માંગણી દરખાસ્ત છે તે પૂરી કરવામાં આવે।